કહેવાય છે કે યોગ પ્રાણાયામ થકી તન મન નિરોગી રહે છે તેનું એક ઉત્તમ ઉદાહરણ વિષ્ણુભાઈ આપી રહ્યા છે। અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઈ સરકારી નિવૃત્ત કર્મચારી છે, પરંતુ 62 વર્ષે પણ વિષ્ણુભાઈની ફિટનેસ યુવાનોને પણ શરમાવે તેવી છે। વિષ્ણુભાઈ સતત કાર્યશીલ રહે છે। તેઓએ યોગ પ્રાણાયામ ધ્યાન અને રમતગમતને જ પોતાનું લક્ષ્ય માન્યું છે। ફિટનેસનું રહસ્ય તો એ છે કે હું પહેલેથી જ યોગા, ધ્યાન અને રમતગમત ઉપરથી મને શોખ હતો, એ કરતો હતો અને ડાયટિંગ ઉપર મેં પૂરેપૂરું ફોકસ કરેલું છે। હાલની તારીખની અંદર પણ ફોકસ કરેલું। મને આજે કોઈ પણ જાતની બીમારી પણ નથી। એ જે મને આજે રિટાયર્ડ થયા પછીની હાલત આપણે જોતા હોય કે કર્મચારીની કેવી હોય છે, જે તમારી સામે આજે હું બોલું છું એની મારી હાલત અને તમે એ જુઓ તો તમને ખ્યાલ આવશે। એથ્લેટિક્સની અંદર તારીખ 7-8 સપ્ટેમ્બર 2024ના રોજ જે એથ્લેટિક્સ ગેમની રમત રમાઈ, એની અંદર ગુજરાતના 550થી પણ વધુ ખેલાડીઓએ એની અંદર ભાગ લીધો અને એની અંદર 30+ થી 85+ ઉંમર સુધીના દરેક વ્યક્તિઓ, ભાઈઓ અને બહેનો એની અંદર લાભ લીધો। વિષ્ણુભાઈ 2024માં નડિયાદ ખાતે સ્પર્ધા અને ઇવેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં વિષ્ણુભાઈ અનેક ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પણ પ્રાપ્ત કરી ચૂક્યા છે। વિવિધ રમતોમાં વિષ્ણુભાઈએ 5 જેટલા મેડલ જીત્યા છે। વિષ્ણુભાઈએ ડાયટિંગ અને કસરત ઉપર ફોકસ કર્યું છે। યોગ, ધ્યાન, કસરત અને રમતગમતને જ પોતાનું જીવન માન્યું છે। વિજેતા મેળવી છે, એમાં 5000 મીટર રનમાં 3rd નંબર અને વોકની અંદર પણ 3rd નંબર મેળવ્યો છે। આજે મારી પાસે આ દરમિયાન મેં 5 મેડલો જુદી જુદી રીતે જીતેલા છે, એ આજ તમે સૌ જોઈ રહ્યા છો। અને રહસ્યનું એક જ કે તમે રોજ યોગા, પ્રાણાયામ, તમે બધું કરો, એક્સરસાઇઝ, વર્કઆઉટ કરો અને ખોરાક ઉપર પૂરતું ધ્યાન આપો તો તમે સારી રીતે તમારું ફિટનેસ જાળવી શકો છો।